સુરત શહેરમાં વેપારી તરીકેનો સ્વાંગ રચી કરોડોની ઠગાઈ કરનાર દંપતીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓએ શહેર વિસ્તારમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા માટે આપેલ આદેશ અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી માણસો ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી હકીકત મળેલ કે એક મમતા દેવી કુમાવત નામની મહિલા અને તેનો પતિ રાકેશ કુમાવત નાઓ સુરત શહેર અને બહારના રાજ્યમાં આવેલ કાપડ માર્કેટોમાં દુકાન ખોલી શરૂઆતમાં પોતાની પેઢીની શાખા ઊભી કરવા માટે કાપડ માર્કેટના ધંધાના નિયમ મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી વેપારીઓનો વિશ્વાસ જીતી લે તે બાદ કરોડો રૂપિયાનો માલ ખરીદ કરી દુકાનો બંધ કરી નાસી જઈ ચીટિંગના ગુનાઓ આચરવાની ટેવવાળા છે અને પોલીસ પકડથી દૂર રહેવા માટે અવારનવાર તેઓના રહેણાંક સ્થળ બદલતા રહેલ છે અને હાલમાં આ બંને જણા ઘર નંબર 72 હરિઓમ નગર ખોડિયાર ચોકડીની પાસે ગોડાદરા સુરત ખાતે પોતાના નામ બદલીને રહે છે। એ રીતેની બાતમી હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી મમતા દેવી રાકેશ ચંદ્રરામ કુમાવત અને રાકેશ ચંદ્રરામ કુમાવતને પકડી પાડેલ છે।